Namaskar, dear friends. Once again, I Jitubhai welcome to all of you in my YouTube channel. મિત્રો આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશ સપ્લિમેન્ટરી રીડર યુનિટ નંબર 11 ધ લોક્ડ ગેટ એની ચર્ચા કરીશું. લોક્ડ ગેટ મીન્સ બંધ દરવાજા. એક ગુરુ અને એના બે શિષ્યો યાત્રાએ જતા હોય છે. આ શિષ્યો હંમેશા તુચ્છ બાબતો પર મોટેથી દલીલો હંમેશા કરતા હોય છે. એક વખત ગુરુ શાંતિથી ચાલતા હોય છે. ખૂબ ઉગ્રતાપૂર્વક આ બંને જણા દલીલો કરતા જતા હોય છે. બેમાંથી કોઈ પણ વ્યક્તિ સત્ય સ્વીકારવા તૈયાર નથી. એક વખત ગુરુ અને એમના શિષ્યો રાજધાની તરફ જતા હોય છે ત્યારે એમની ટેવ મુજબ ઉગ્ર ચર્ચા કરતા. હવે એમને રસ્તામાં રોકાવાનું થયું. રાજધાની પહોંચ્યા ત્યારે રાત્રિનો સમય થઈ ગયો હતો. કિલ્લાની ગોળ ફરતે દિવાલ ઉપર સંત્રીઓ, જેને આપણે બોડીગાર્ડ કહીએ છીએ, રક્ષણ કરતા બેઠા હતા. બીજા 3 માણસો મોટેથી બોલતા જોયા. તેઓ લગભગ મારામારી પર આવી ગયા હતા. ગુરુએ એમના ઝઘડાનું કારણ પણ જાણ્યું. એક પીધેલી હાલતમાં હતો. તેણે કહ્યું કે આ બારણાને તોડી અંદર ઘૂસી જવું. બીજો, જે અફીણનો નશો કર્યો હતો, એણે વિચાર્યું કે આ દિવાલ કૂદીને પ્રવેશ કરવો. ત્રીજો કહે છે કે ચાવી નાખવાની જે જગ્યા હોય એની અંદરથી સરકી જવું. ત્રણેય જણા ત્યાંના સ્થાનિક નિવાસી હતા, પણ તેઓ ખૂબ મોડા મધરાત્રિ આવ્યા હોવાથી રાજધાનીનો દરવાજો બંધ હતો. પણ સંત્રીએ ગુરુને તેમના વર્તન ઉપરથી ઓળખ્યા અને એમને આદરપૂર્વક અંદર આવકાર્યા. ગુરુએ કહ્યું, મોટાભાગની દલીલ ચર્ચા ખાલી ખોટી જ હોય છે, કારણ તેમાં અજ્ઞાન અને અહમ હોય છે. તેઓ બીજાની સાચી વાત સ્વીકારવાને બદલે પોતાની જ વાત ખોટી હોવા છતાં એને વળગી રહે છે. અને આના કારણે શું થાય છે? એક સમસ્યા ઊભી થાય છે. મોટાભાગના વિવાદો તુચ્છ બાબતો પર આધારિત નિરર્થક હોય છે. તેમને સામાન્ય જ્ઞાન બુદ્ધિથી પણ એને ટાળી શકાય છે. આવો જ એક સરસ મજાનો પાઠ છે, જોઈએ. ધ લોક્ડ ગેટ. પહેલો પેરેગ્રાફ જુઓ. અ ગુરુ એન્ડ had 2 disciples who were in the habit of arguing with each other. ગુરુ અને એના 2 શિષ્યો, જે હંમેશા એમની ટેવ જ હતી એકબીજા સાથે દલીલો કરવી. Often the two accompanied the guru when he went out on pilgrimage or went to visit other disciples. જ્યારે ગુરુ કોઈ યાત્રાએ જતા અથવા એમના શિષ્યો સાથે જતા ત્યારે આ 2 શિષ્યો હંમેશા એમની સાથે જ જતા. While he walked in silence, જ્યારે ગુરુ શાંત ચાલતા હતા, disciple went on exchanging words heatedly. આ જે શિષ્યો છે એ ખૂબ ઉગ્રતાપૂર્વક દલીલો કરતા. Each one stuck to his point of view, unwillingly to see any truth in the others. Each one stuck his point of view. દરેક વ્યક્તિ અહીંયા છે ને, આ બંને જણામાંથી પોતાના જે વિચારો છે, પોઈન્ટ ઓફ વ્યૂ, એના પર જ વળગી રહેતો. અનવિલિંગ ટુ સી એની ટ્રુથ ઇન અધર. બીજાનું કોઈ સત્ય છે ને એને સ્વીકારવા તૈયાર જ નથી. વન ડે, એક દિવસ શું થયું? વન ડે ધ ગુરુ સેટ આઉટ ફોર ધ કેપિટલ. એક દિવસ ગુરુ રાજધાની તરફ જવા નીકળ્યા. 2 ડિસાઇપલ એકમ્પનીડ હિમ. 2 શિષ્યો એમને કંપની આપી, એમની સાથે જાય. એઝ યુઝ્યુઅલ દે આર્ગ્યુડ ઓવર મેની ઇસ્યુડ. નિયમ પ્રમાણે પહેલાં પણ આર્ગ્યુ કરતા, હવે પણ આર્ગ્યુ કરે છે, દલીલો કરે છે. ઇસ્યુ મોસ્ટ ઓફ વિચ વર યુઝલેસ. જે અર્થ વગરની વાતો હોય એવી બાબતો પર હંમેશા દલીલો કરતા. હેવી શાવર ડિટેઇન. એક દિવસ ભારે વરસાદ થયો. ડિટેઇન મીન્સ પ્રિવેન્ટ ફ્રોમ લિવિંગ. ધેમ મિડવે એટ રેસ્ટ હાઉસ. એમને ફરજ પડી વચ્ચે રસ્તામાં રોકાઈ જવાની ભારે વરસાદના કારણે. દે રેઝ્યુમ હર જર્ની આફ્ટર ધ રેઇન સબસાઇડ. સબસાઇડ એટલે ઓછો થયો. વરસાદ ઓછો થયો એટલે એ લોકોએ જર્ની પાછી શરૂ કરી. બાય ધ ટાઈમ દે અપ્રોચ ધ ટાઉન. એવી જગ્યાએ પહોંચ્યા ટાઉન, સિટીમાં. ઇટ વોઝ પાસ્ટ મિડનાઇટ. અડધી રાત થઈ ગઈ હતી. કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ બાય હાઈ સર્ક્યુલર વોલ. અને જે રાજધાની છે એ આખી
સુરક્ષિત હતી. શેનાથી? ઊંચી ઊંચી ગોળાકાર દિવાલોથી. એન્ડ ધ ગેટ્સ યુઝ ટુ બી લોકડ એટ મિડ નાઇટ બાય સેન્ટ્રીઝ. અને જે સેન્ટ્રી છે, સૈનિકો છે, જે ગાર્ડિંગ કરે છે, રક્ષણ કરે છે બિલ્ડિંગનું, એવા સંત્રીઓથી આ ગેટ બંધ થઈ ગયો હતો, લોક થઈ ગયો હતો. હુ કેમ્પેડ એટ ઓફ ધ વોલ, કે જે દિવાલની ઉપરના ભાગે ગાર્ડિંગ કરતા હતા. આગળ જઈએ. ધ ગુરુ એન્ડ હિઝ ડિસાઇપલ ફાઉન્ડ, ગુરુ અને એના શિષ્યોએ જોયું 3 persons સ્ટેન્ડિંગ બિફોર ધ ગેટ, 3 વ્યક્તિઓ ગેટની સામે હતા. શાઉટિંગ એટ વન અનધર, એકબીજા સામે બૂમો પાડતા. દે વર એબાઉટ ટુ કમ ટુ બ્લો, એ લોકો હવે ઝઘડવાની તૈયારીમાં હતા. ઇન ધ મૂનલાઇટ, મૂનના પ્રકાશમાં, ચંદ્રના પ્રકાશમાં. સેન્ટ્રી સિટેડ એટ ઓફ ધ વોલ, અને સંત્રીઓ દિવાલ ઉપર બેઠેલા હતા. વર એન્જોઈંગ ધેર કોરલ, એના ઝઘડાને એન્જોય કરી રહ્યા હતા. ધ ગુરુ ઓબ્ઝર્વ 3 men, ગુરુએ જોયું 3 men એન્ડ લિસન ટુ ધેર એંગ્રી એક્સચેન્જ, જે ગુસ્સાથી એકબીજાને વાદ વિવાદ કરતા હતા. ગુરુ આ બધું જોઈ રહ્યા હતા. હી સૂન અન્ડરસ્ટુડ ધ કોઝ ઓફ ધેર ડિસ્પ્યુટ, સમજી ગયા એમનું કારણ, એમના ઝઘડાનું કારણ, એમનો જે વિવાદ થયો હતો એનું કારણ ગુરુ સમજી ગયા. ધ 3 were the residents of the town but had been locked out as they were late in the returning from some pleasure trip. આ 3 માણસો હતા, એ સિટીના જ રહેવાસીઓ હતા અને બહાર લોક થઈ ગયા હતા. કેમ? કારણ કે એ મોડા પડ્યા હતા. સરસ મજાનો પ્રવાસ ખેડીને આવ્યા હતા, પણ રાત્રે લેટ પડ્યા એટલે ગેટ બંધ થઈ ગયું. વન ઓફ ધેમ હુ વોઝ ડ્રંક, એક વ્યક્તિ જે એમાં દારૂ પીધો હતો, proposed that they should storm the gate and march into the town over the smash metal plated the doors. એક વ્યક્તિએ શું સૂચન કર્યું કે હું આ ગેટનો દરવાજો શું કરીશ? તોડી કાઢીશ અને સિટીની અંદર કૂચ કરીશ. સ્મેશ મેટલ પ્લેટેડ ડોર્સ, જે ધાતુનો બનાવેલો દરવાજો છે એને હું એના ઉપર થઈને તોડીને એની અંદર ઘૂસ મારીશ. હીરોઝ ધેટ વી આર, કારણ કે આપણે તો હીરો છીએ. ધીસ વિલ બી ધ રાઇટ થિંગ્સ ફોર અસ ટુ ડુ, હી ક્લેમ, અને દાવો કર્યો કે આપણે હીરો છીએ તો આપણા માટે આ જ વસ્તુ યોગ્ય છે. કે મેટલ પ્લેટેડ, ધાતુનો દરવાજો તોડી નાખવાનો અને અંદર ઘૂસી જવાનું. સેકન્ડ મેન હુ વોઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ઓપિયમ, બીજો જે વ્યક્તિ હતો એ અફીણનો બંધાણી હતો, અફીણ લીધું હતું એને શું સૂચન કર્યું? સેડ ધેટ દે શુડ જમ્પ ઓવર ધ વોલ, દિવાલની ઉપર થઈને કૂદીને જવું. ધેટ ઇઝ ગોઈંગ ટુ બી એઝ એક્સાઇટિંગ એઝ ફ્લાઇંગ, હી અસર્ટેડ, એને ઉમેર્યું કે આ તો ખરેખર ઉડવા જેવું, એની બરાબર જ જેવું થયું. એટલું એક્સાઇટિંગ છે જેટલું આપણે ઉડી શકીએ, તો હું આ દિવાલ ઉપરથી કૂદીને જતો રહીશ. ધ થર્ડ વન વોઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ગાંજા, ત્રીજા વ્યક્તિએ ગાંજા લીધો હતો. ઇન્સિસ્ટેડ, એને સૂચન કર્યું. ઓન ક્રીપિંગ થ્રુ ધ કી હોલ, કી હોલ એટલે ચાવી નાખવાની જે જગ્યા હોય, કાણું, એમાંથી ક્રીપિંગ એટલે સરકી જવું. દેટ વુડ ધ ગ્રેટ ફન, હી ઇન્સિસ્ટેડ, એને ઉમેર્યું કે આ એકદમ સરસ મજાનો આઈડિયા છે, સારી વસ્તુ છે, ચાવીના નાના કાણામાં થઈને જતા રહેવું. એઝ ઈચ ડિસ્પ્યુટેડ ધ વિઝડમ ઓફ ધ અધર ટુ, ઈચ ડિસ્પ્યુટેડ ધ વિઝડમ ઓફ ધ અધર ટુ, ધેર વોઝ પેન્ડેમોનિયન, જ્યારે આ બધા ઝઘડતા હતા પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એકબીજા સાથે, ધેર વોઝ પેન્ડેમોનિયન, પેન્ડેમોનિયન એટલે એક પ્રકારનો અવાજ કરો. આ જે એમનું વર્તન છે એ જે એકબીજા સામે બોલી રહ્યા હતા, ઉગ્ર અવાજથી વાતો કરી રહ્યા હતા. ધ ગુરુ સાયલન્સ ધેમ, ગુરુ એમને શાંત પાડ્યા અને પ્રશ્ન કર્યો. વાય ડોન્ટ ઈચ ઓફ યુ ટુ ડુ વોટ યુ વુડ લાઇક ટુ ડુ, શા માટે તમે એવું નથી કરતા જે તમને પસંદ હોય? હી આસ્ક, એમને પૂછ્યું. મોર કેટેગોરિકલી હી આસ્ક ધ ફર્સ્ટ મેન ટુ સ્મેશ ધ ડોર, બહુ સ્પષ્ટ રીતે ગુરુએ પહેલા માણસને કહ્યું કે તું દરવાજો કેમ તોડતો નથી. સેકન્ડ મેનને કહ્યું ટુ જમ્પ ઓવર ધ વોલ, તું ભાઈ દિવાલ ઉપરથી કેમ કૂદીને જતો નથી. થર્ડ મેનને શું કહ્યું? ટુ પાસ થ્રુ ધ કી હોલ, જે ચાવીનું કાણું છે એમાંથી પસાર કેમ નથી થતો. તમને ગમે એવું કરો જે તમે અગાઉ વિચાર્યું છે. દે લીક ધેર લિપ્સ, લીક એટલે ચાટવું, અહીંયા પોતાના હોઠ
ચાટવા લાગ્યા ત્રણે ત્રણ વ્યક્તિઓ. બ્લિંક એટ ગુરુ, ગુરુ સામે આંખ પટપટાવા લાગ્યા. ડિડન્ટ નો વોટ ટુ સે ઓર ડુ, શું કરવું એ ખબર નથી પડતી. મીન વાઇલ ધ ચીફ સેન્ટ્રી હેડ રેકગ્નાઇઝ ધ ગુરુ, એટલામાં પેલો મુખ્ય સંત્રી હતો જે સોલ્જર સૈનિક, એ ગુરુને ઓળખી જાય છે. હી ક્લાઇમ્ડ ડાઉન એન્ડ ઓપન ધ ડોર્સ એન્ડ રિસીવ હિમ રિસ્પેક્ટફુલી, નીચે ઉતરી દરવાજો ખોલે છે અને આદરપૂર્વક ગુરુ એમને આવકારે છે. એઝ ધ ગુરુ એન્ડ ટુ ડિસાઇપલ્સ એન્ટર ધ ગેટ્સ, ધ અધર્સ થ્રી ફોલોડ શૂટ. ગુરુ અને એમના શિષ્યો ગેટની અંદર જ ગયા, પેલા ત્રણ વ્યક્તિઓ પણ એમની પાછળ પાછળ જાય છે. મોસ્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ્સ આર લાઇક અનરિલેટેડ ટુ રિયાલિટી. મોટાભાગની જે દલીલો હોય છે કોના જેવી હોય છે? અનરિલેટેડ ટુ રિયાલિટી, વાસ્તવિક સાથે સંબંધ નથી એમ. નન ઓફ ધ થ્રી કુડ હેવ ડન વોટ હી પ્રપોઝ ટુ ડુ. જે ત્રણ વ્યક્તિઓ પ્રસ્તાવ મૂક્યો હતો, એક વ્યક્તિ કે હું દરવાજો કૂદીને જઈશ, એક વ્યક્તિ કે હું દરવાજો તોડીને જઈશ, એક વ્યક્તિ કે હું ચાવીના કાણામાં થઈને પસાર થઈ જઈશ. આ જે એમને પ્રસ્તાવ મૂક્યો હતો એમાંથી ત્રણેય વ્યક્તિ કરી શકે એમ નથી, કરી શકે એમ જ નથી. એટ હી વોઝ eager ટુ પ્રૂવ ધ superiority ઓફ ધીસ મેથડ ઓવર ધ અધર મેથડ. છતાં પણ તે આતુર હતા એમ સાબિત કરવા માટે, સર્વોપરી બીજાની મેથડ કરતાં પોતાની મેથડ બેસ્ટ છે એ સાબિત કરવા માગતા હતા, આતુર હતા એમ. વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, અગત્યનું શું છે? ધેર વોઝ અ મેથડ ડિફરન્ટ ફ્રોમ ધેર્સ, અ સિમ્પલ એન્ડ હેલ્ધી મેથડ. સૌથી અગત્યની મેથડ કઈ? ગુરુની સિમ્પલ એન્ડ હેલ્ધી મેથડ, એકદમ સરળ. દેટ વોઝ ટુ ગીવ ધેર આઇડેન્ટિટી ટુ ધ સેન્ટ્રીઝ એન્ડ રિક્વેસ્ટ ધેમ ટુ ઓપન ધ ગેટ્સ. એક જ રસ્તો છે સરળ અને સીધો. આઈડેન્ટિટી બતાવો સંત્રીને એટલે કે સોલ્જરને, સૈનિકને. રિક્વેસ્ટ વિનંતી કરો, દરવાજો ખોલી દેશે. They would rather cling to their false and unreal method than thinking of the simple and true method. સાદી અને સરળ સત્ય જે મેથડ વિચારવાની એના કરતાં they would rather cling એટલે વળગી રહ્યો હતો. ફોલ્સ એટલે ખોટી અને અવાસ્તવિક મેથડને લોકો વળગી રહ્યા હતા. એવું નહીં કે ચલો આપણે સિમ્પલ મેથડનો ઉપયોગ કરીએ. જો વિનંતી કરી હોત ભાઈ અમે મોડા પડ્યા છીએ, દરવાજો ખોલો, અમે ગામના રહેવાસીઓ છીએ, તો ઇઝીલી એ દરવાજો ખોલી શક્યો હોત. પણ અહીંયા અનરિયલ મેથડનો ઉપયોગ કરવા ગયા લોકો. ધ ટુ ડિસાઇપલ કેપ્ટ ક્વાઇટ. બંને સૈનિકો શાંત થઈ ગયા. ડિસાઇપલ્સ શિષ્યો શાંત થઈ ગયા. દે અન્ડરસ્ટુડ વોટ ધ ગુરુ હેડ ઇન માઇન્ડ ધેર કન્ડક્ટ. એ લોકો પણ સમજી ગયા, જે ગુરુ એમના બે શિષ્યો પણ, આપણને ખબર છે કે એ પણ એકબીજા સાથે દલીલો કરતા હતા, એમને પણ સમજણ પડી ગઈ કે ગુરુ એમના મગજમાં શું ચાલી રહ્યું છે, એમનો વ્યવહાર શું ચાલી રહ્યો છે. મેની બિલીફ્સ આર ઇમ્પોઝ ઓન અધર્સ ઇન ધ નેમ ઓફ રિલિજન વિચ આર ઇનસિગ્નિફિકન્સ. ઘણી બધી દલીલો એવી હોય છે જે લાદી દેવામાં આવે છે ધર્મના નામ ઉપર, નેમ ઓફ રિલિજન વિચ આર ઇનસિગ્નિફિકન્ટ, કે જે મહત્ત્વની નથી. એવી ઘણી બધી બાબતો એવી છે ધર્મના નામ ઉપર માન્યતાઓ લાદી દેવામાં આવે છે. કંટ્રોવર્સી એટલે વાદ વિવાદ. રિઝલ્ટિંગ ફ્રોમ ડિસ્કશન ઓવર સચ ઇસ્યુઝ આર મિનિંગલેસ એન્ડ એવોઇડેબલ. જે વાદ વિવાદ જે ખરેખર ડિસ્કશન ઓવર સચ આવા ઇસ્યુમાંથી પરિણમતી હોય છે, જે ખરેખર મિનિંગલેસ અર્થ વગરની છે, એવોઇડેબલ છે ને ટાળવી જોઈએ. ઓફન ક્યારેક ક્યારેક ઇગ્નોરન્સ એન્ડ ઇગો આર ધ મેજર બેરિયર્સ ઇન સોલ્વિંગ કોમ્પ્લેક્સ સિચ્યુએશન. જ્યારે અહમ, ઇગ્નોરન્સ એટલે અજ્ઞાન અને ઈગો એટલે અહમ, આ બે વસ્તુઓ છે ને એ અડચણરૂપ છે, બેરિયર અડચણરૂપ છે. કઈ બાબતમાં? સોલ્વિંગ, ઉકેલ લાવવામાં. કોમ્પ્લેક્સ સિચ્યુએશન, આ જે જટિલ પરિસ્થિતિ છે એનો ઉકેલ લાવવામાં અજ્ઞાનતા અને અહમ, આ બે વસ્તુ છે ને એ ખરેખર અડચણરૂપ છે. વેરએઝ હમ્બલ માઇન્ડ, જ્યારે નમ્ર મન હોય ને, નમ્ર મન કેન એવોઇડ, એ એવોઇડ કરી શકે છે અનનેસેસરી ડિબેટ, બિનજરૂરી ચર્ચા. એન્ડ પ્રેઝન્ટ રજૂ કરે છે એ સિમ્પલ સોલ્યુશન ટુ ઇવન કોમ્પ્લેક્સ ઇસ્યુ.
કોઈ પણ જટિલ બાબતો હોય, પ્રશ્નો હોય, એને સિમ્પલ રીતે કેવી રીતે ઉકેલ લાવવો, એ કોણ સોલ્યુશન લાવી શકે? એક હમ્બલ માઇન્ડ કે જે બિનજરૂરી ડિબેટને ટાળી શકે છે અને એક સરસ મજાનું સોલ્યુશન આપી શકે છે કોઈ પણ જટિલ સમસ્યા હોય એનું. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? તમને સરસ મજાનો પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.